પશ્યમાન મુરુદા તૈચંદનય કૌચમે હારય શેખર પંક્તિભિશ્ચ હૃદય શુક્લાંબરમ ચિંતય. શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન ધરણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. પુરુષોત્તમ બેદાજી સ્વામીજી મહારાજાય નમઃ. વર્તમાન આચાર્ય જીતેન્દ્ર બેદાજી સ્વામીજી મહારાજાય નમઃ. પ્રથમ તો આજે આપણે જોઈએ તો અમાસ છે, સદગુરુ દિન છે અને હિંડોળા ચાલી રહ્યા છે. એમાં પાછું આજે તો નિકોલનું મંદિર બનાવ્યું. નિકોલ ભલે નાનું બનાવ્યું પણ બનાવ્યું, કારણ કે શ્રદ્ધાનો વિષય છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર નિકોલ એટલે નાનું હોય તો વસ્તુ ગમે ત્યારે મોટી થાય. સારી વસ્તુ છે, હિંડોળા છે, આ છે. શ્રદ્ધા વગર કઈ પણ વસ્તુ થતી નથી. અને શિક્ષાપતિ શ્લોકની અંદર પણ કહે છે કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ ચારેય વિષય એવા છે કે તેના અર્થે માણસ ને પ્રવૃત્તિ કરવી પડે. ધર્મ માટે પણ પ્રવૃત્તિ કરવી પડે. અર્થ તો તમે બધા કરો જ છો, કમાવું, હા તે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, અને છેલ્લે મોક્ષ આવે છે. એ તો પછી બધા મનુષ્ય પર નિર્ભર છે. કોને કેવી રીતનો ક્યાં કેવું જોઈએ એ માણસ પોતાના ઉપર ડિપેન્ડ છે. એટલે મહારાજ કહે છે કે શાસ્ત્રોની અંદર ભેદ અનેક પ્રકારના હોય. હવે એ ભેદને પારખવા પડે. ભેદને પારખ્યા વગર માણસને કંઈ પણ સૂઝતું નથી. ધર્મ પણ સૂઝતો નથી, અર્થ પણ સૂઝતો નથી, કામ પણ સૂઝતું નથી, અને મોક્ષ સંબંધી કાર્ય શું કરવું તેની પણ ગતાગમ પડતી નથી. માટે બધાને માટે ભેદ જાણવો પડે. ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, આ બધાના અર્થો સમજવા પડે. કારણ કે આ લોકમાં આપણે બધા જાણીએ છીએ કે તમે કોઈ વસ્તુ બજારમાં લેવા જાઓ, બરાબર, તો તમે કઈ વસ્તુ લેવાના? તમને જે ગમતી હોય, ફાવતી હોય ને જરૂરી હોય એ જ શાકભાજી લેશો, ફળફળાદી લેશો, બીજું તમે નહીં લો. લારી હોય, મોલ હોય, ગમે તે એ ટુ ઝેડ ગમે તે વસ્તુ હશે, પરંતુ તમે શું કરશો? તમને કેળાની જરૂર છે તો કેળા લેશો, તમને શાકભાજીની જરૂર છે તો શાકભાજી લેશો, પરંતુ બીજી વસ્તુ તમે નહીં લો. પછી ભલે એ સારી વસ્તુ સાઈડમાં હશે, ખરાબ વસ્તુ લો છો. કાગળ કોઈ લીધો? કોઈ લેતું નથી. અને બીજી વસ્તુ જેને જરૂર નથી તમારે, ભલે સારી હશે તોય તમે એને નથી લેતા. એટલે બધાને સારી વસ્તુને જરૂરી વસ્તુ જોઈએ છે. પહેલી વસ્તુ આ નથી. ગમે તેટલો મોટો મોલ હોય, એસી વાળો મોલ હોય, પરંતુ તેમાંથી તમે શું લેશો? ખજાના પડ્યા હોય, પરંતુ તમને કેળાની જરૂર છે તો તમે કેળા જ લેશો. સફરજનની જરૂર છે તો સફરજન જ લેશો. ગમે છે. ધારો કે કોઈને ડ્રેસની જરૂર હોય તો એ ડ્રેસ જ લેશે, એ બીજું કઈ લેશે નહીં. એટલે વસ્તુ જરૂરી હોય એ જ લેશે, બીજી એને ગમતી વસ્તુ લેશે, અને જે નકામી વસ્તુ હોય એને કોઈ લેતું નથી. તેમ ભગવાન કહે છે કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ સંબંધી જે પણ પ્રવૃત્તિ કાર્ય કરવામાં આવે એ માણસની પોતાની ઈચ્છા ઉપર નિર્ભર છે. કારણ કે ધર્મ કોણ પાડે? જેને કલ્યાણની ઈચ્છા હોય, ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય,
તો ધર્મ પાડી શકે છે, બાકી બીજા ધર્મ પાડી શકતા નથી. કારણ કે એના માટે વસ્તુ નથી. આપણને વસ્તુ જરૂરી છે તો આપણે પાડીએ છીએ, અને જેને જરૂર નથી એ પાડતો નથી. ચોખ્ખો નિયમ છે. તેમ બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે દુનિયામાં બધું છે, પરંતુ બધામાંથી તમે એક એક વસ્તુ લો, સારી સારી વસ્તુ, તો તમારું શું થાય? તમે ગુણથી ભરાઈ જશો, ભરાઈ જાઓ. પણ ખોટી ખોટી વસ્તુ, નકારી વસ્તુ, નકામી વસ્તુ, હવે એને તમે ભેગી કરવા માંડો તો શું થાય? કચરો ભેગો થાય. એમ આ ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ આ વસ્તુ એવી છે, તેના માટે સતત પ્રવૃત્તિશીલ રહેવું પડે છે. કારણ કે આપણે બધા પૂર્ણ કામ નથી, આપણે બધા અપૂર્ણ છીએ. કોઈ પૂર્ણ નથી. બધાને કોઈને દોષ હશે, અને ગમે તેટલી આપણે પ્રવૃત્તિ કરીએ તો પણ અપૂર્ણ જ રહેવાના છે. કારણ કે પૂર્ણ કામ તો એક ભગવાન છે, એમાં કોઈ દોષ ના હોય. આપણામાં દોષ હોય, ગમે તે પ્રવૃત્તિ યોગ્ય થઈ જાય, કહેવાઈ જાય, બોલાઈ જાય, ગુસ્સે થઈ જવાય, બધું થાય. પરંતુ એ ભગવાન પૂર્ણ કામ છે, આપણે બધા અપૂર્ણ છીએ. એકવાર એક શાસ્ત્રીજી એક ગામમાંથી બીજે ગામ જતા હતા. હવે પોતે ભણેલા ગણેલા હતા. હવે પહેલાના જમાને તો જંગલમાંથી પસાર થયા. હવે વિચાર કર્યો કે ચાલો ગામ કેમ જોવા પડ્યું? હું ઘણો ચાલ્યો, આ થયું તે થયું, પરંતુ હજુ કોઈ સ્થળ દેખાતું નથી. એટલે પછી રસ્તામાં ચાલતા ચાલતા એક છોકરા બધા રમતા દેખ્યા, આવા નાના બધા ભૂલકાઓ. હવે છોકરાને દેખ્યા એટલે મેં પૂછ્યું, શાહજાભાઈ સ્વાભાવિક છે, આપણે પૂછીએ ને, કોઈને ત્યાં આપણે એડ્રેસ જાણતા ના હોઈએ તો પૂછવું તો પડે. એટલે પૂછ્યું છોકરાઓએ કે અહીંથી ગામ કેટલું દૂર છે? એટલે એમાંથી કોઈ હશે હોશિયાર ને ચાલાક ચબરાક, ફટ દઈને જવાબ આપ્યો કે તમને એટલી ખબર નહીં પડતી કે છોકરાઓ ક્યાં રમે કે? બોલો આવો જવાબ આપ્યો, છોકરાઓ રમે ક્યાં કે? પેલો વ્યાકરણ શાસ્ત્રી વિચારો પડી ગયો મળો, આટલો મોટો મારા જેવો મોટો માણસ અને ફટ દઈને જવાબ આપી દીધો કે છોકરાઓ ક્યાં રમે? રમતા હોય તો કે ગામના ચોરે જમે ને, જ્યાં ગામ હોય એની નજીક જ છોકરા રમતા હોય. સ્વાભાવિક છે, કારણ કે છોકરાને નહીં તો બીક બતાવે એની માં, એની મધર બીક બતાવે. છોકરા બહુ અંદર જતો નહીં, જંગલમાં જઈશ તો સિંહ આવશે, ચિત્તા આવશે, હાથી આવશે, બીક બતાવે ને. છોકરાને બીક બતાવો ને એટલે પછી ના જાય, એવું હોય. જો બીક ના બતાવો તો છોકરો રોતો હોય બરાબર નો, પછી એમ કે બાવો આવશે ને લઈ જશે તો શું થાય? છોકરો તરફ શાંત થઈ જાય. એટલે છોકરાએ આવો જવાબ આપ્યો ફટ દઈને કે તમને એટલી ખબર નહીં પડતી. એટલે પેલો શાસ્ત્રી વિચારમાં પડી ગયો, આ છોકરો કંઈક વિશેષ લાગે છે, કારણ કે આટલો થપ દઈને જવાબ આપી દે. ઘણા માણસ બોલે જ નહીં, પોતાને ખબર હોય તોય ના બોલે, જયારે ફસાઈ જાય ને ત્યારે વિચારે. એવું બન્યું. એટલે આવું બન્યું એટલે હવે કે આનું ટેસ્ટિંગ થોડું વધારે કરું કે આ છોકરામાં કેટલું દમ છે એમ. એટલે પછી કીધું બેટા તારું ઘર ક્યાં છે? કે ચાલ મારે જવું છે. પછી છોકરો કે આ નજીક જ છે, ચાલો. છોકરો લઈ ગયો પોતાના ઘેર. પોતાની મધર હતા, પિતાજી હતા નહીં. એટલે પછી એમના માતાજી આવ્યા. પહેલા તો બધા મહેમાનોને સન્માન આપતા હતા, ભલે ઓળખતા હોય ના ઓળખતા, આવો બેસો. અત્યારે બધું ચાલી ગયું, કારણ કે કોઈ આવે કોઈને ગમતું નથી. એટલે પછી જમવાનું પૂછ્યું, ટાઈમ થયો એટલે જમવાનું પૂછ્યું એટલે કે હજુ ટેસ્ટિંગ કરવું છે આમનું. એટલે કીધું કે કઈ જમશો? પૂછ્યું એમને એમ બધાએ. તો કે જમીએ તો છીએ, તો કે તૈયાર હોય એ આપીએ, જમે બે હોય બેસી જાવ. તો કે ના શાસ્ત્રીજી, કે અમે તો સ્વયં પાકી છીએ. કે
જાતે બનાવીને ખાઈએ? તો કે સીધું આપી દઈએ. તો કે દેવતા કઈ રીતે લાવશો? છોકરાને કીધું દેવતા લાવી કે મારે ચૂલો પ્રગટાવો છે. દેવતા કે પોતાની સગડી તો હતી કે, અને પાછું શું કીધું? હાથમાં લાવવાનું કે બીજી કોઈ વસ્તુ પકડીને ચીપિયાથી નહીં લાવવાનું, તારા હાથમાં પકડીને લાવી કે દેવતા. એટલે છોકરો વિચારમાં પડી ગયો કે સાલું જો હાથમાં લઈશ તો દાઝી જવાય, તો શું કરવાનું? દેવતા કઈ દે આપવાનું? હે, હાથમાં જો તમે પકડી રાખો, ચીપ્યો તો ચીપ્યો લેવાનો ને, કોઈ પદાર્થ લેવાનો ને, તો ભાઈ દેવતા કઈ દે લેવાનું? પણ છોકરો થોડો હોશિયાર હતો. વિચારતા વિચારતા એને વિચાર કર્યો કે સારું એક કામ કરું, આ રેતી લઈ આવ્યો, રેતી હાથમાં રાખી અને એના ઉપર દેવતા મૂક્યો. અને પછી શાસ્ત્રીજીને કે લો આ દેવતા. પછી દેવતા લઈ અને શાસ્ત્રીજીએ ચૂલો પ્રગટાવ્યો અને રસોઈ બનાવી. હવે ટેસ્ટિંગમાં પાસ થઈ, કારણ કે જોયું શાસ્ત્રીજીએ કે છોકરો હોશિયાર છે ને, કે બીજા છોકરાને ખબર ના પડે કે આનું દેવતા લાવો કે ક્યાંથી લાવો. એક તો કે વસ્તુ નહીં લેવાની, ચીપિયું નહીં લેવાનું, બરાબર? તો લાવવાનું કઈ રીતે? પાછો હાથમાં લાવવાનું. હાથમાં લઈ જાય તો બળે. એને જેવી બુદ્ધિ વાપરી, રેતી લઈ આવે, એના પર દેવતા મૂક્યો, કોલસો મૂક્યો. આ જોયું, આનામાં કઈક દમ છે. એટલે આને આગળ ભણાવવા જેવો ખરો. એટલે એની મધરને વાત કરી કે છે કે તમારો છોકરો બહુ હોશિયાર છે, આ નાનપણ છે, પણ નાનપણમાં આટલી હોશિયારી છે એટલે આને ભણાવવા માટે તમે મને આપી દો. પછી મધર કહે છે મારું એકનું એક છોકરો છે, મારો સહારો છે. ત્યારે કહે છે કે ચિંતા ના કરશો, આ નાના છોકરાને હું ભણાઈ ગણાઈ અને પછી તમને પાછો આપી દઈશ. પછી મધરે રજા આપી અને છોકરાને પછી એ શાસ્ત્રી લઈ ગયા અને બરાબર ભણાઈ ગણાઈ મોટો વ્યાકરણ આચાર્ય ભણાય. કારણ કે પેલું કહે છે ને, છોકરું નાનું હોય ને પારણામથી ખબર પડી જાય કે આ છોકરું કેવું પાકશે. ખબર પડી જાય. અને નવો ડાજે ઘરમાં આવી હોય લગ્ન કરી તો શું કહે છે, બારણા ઉપરથી પગ મૂકે ઘરના ઉંબરા ઉપર, ત્યાં ખબર પડી જાય કે હવે આ કેવા થશે. આવું શાસ્ત્રો વિધાન છે. કારણ કે લક્ષણો ઉપરથી ખબર પડે, લક્ષણો વગર ખબર પડે નહીં. શરૂઆતમાં જ ખ્યાલ આવી જાય. કારણ કે છોકરું નાનું હોય, બરાબર? સ્વામિનારાયણ ભગવાન નાના હતા, બરાબર? હવે ભાખવડીએ ચાલતા હતા, તો ધર્મદેવે નક્કી કર્યું કે છોકરો નાનો છે આપણા ઘનશ્યામ મહારાજ નું ટેસ્ટિંગ કરીએ આપણે કે એમને શું ગમે છે કે. એટલે બાજોટ લાયા, બાજોટ પર બધી વસ્તુઓ મૂકી, શસ્ત્ર મૂક્યું, સોના મોર જેવું કંઈક મૂક્યું, ચળકતી વસ્તુ, અને એક બાજુ પુસ્તક મૂક્યું. 3-4 વસ્તુ મૂકી. હવે 3-4 વસ્તુ મૂકી એટલે જો ચાકુ કે શસ્ત્રને જો પકડે તો એમ સમજવાનું કે અમારો છોકરો મોટો થશે એટલે મોટો શૂરવીર બનશે. શું છોકરાને ખબર ના હોય તો ફટીને પકડી લે વસ્તુ, એટલે શું સમજવાનું? શૂરવીર થશે, મોટો છે. અને જો છોકરો બીજી કઈ વસ્તુ પકડશે જે પણ, તો એમ સમજવાનું કે આમાં પારંગત બનશે. અને જો શાસ્ત્ર પકડશે તો મોટો વિદ્વાન બનશે, મોટો જ્ઞાની બનશે. એટલે ઘનશ્યામ મહારાજ ભાખવડીએ ચાલતા 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 ગયા, પછી કઈ વસ્તુ પકડી? શાસ્ત્ર પકડી. શાસ્ત્ર પકડ્યું મહારાજ. એટલે ભાઈ ધર્મદેવને થઈ ગયું કે અમારો છોકરો મોટો થઈ મોટો વિદ્વાન, મોટો શાસ્ત્રી અને શાસ્ત્રાર્થ કરશે. એટલે નાનપણથી જ ખ્યાલ આવી જાય કે છોકરા કેવા પાકશે, અને લક્ષણો ઉપરથી નવોડા કેવી પાકશે એની ખ્યાલ આવી જાય. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે વળગણી વહુ અને નવડાને 10-10 સાડા. શું? હવે બહુ ઝઘડાડી વહુ હોય નવડા, હવે પહેલા જ કુખે
એને દીકરો આવે પછી શું દશા થાય? કોઈનું સાંભળે? હે, પહેલા જમાનામાં વધારે હતું કે દીકરો જો પેલા આવે અને વડગની વહુ હોય તો પાછી એક કેટલું ભાઈ આસમાન પર ચાલે ને, પછી 10 શાળા હોય જેને, બરાબર? તો એની સાથે તમે લગ્ન કરો તો શું થાય? કઈક માથાકૂટ થાય, કઈ ઝઘડો થાય, તરત શું કહેવાય? એમના ભાઈ કહે કે ભાઈ આવું થયું, આમ કહે છે ભાઈ 10 શાળા લઠ માર હોય બધા તમારે જોડે અહીં ખાલી ઊભા જ રહે તો તમે થથરી જાઓ. કઈ ગયો કશું? કશું ના કહેવાય. હાય હા નાય ના. એટલે શાસ્ત્રોની અંદર વિધાનો હોય છે. મહારાજની આ લોકની અંદર હાઈટ કેટલી હતી? 5 ફૂટ ને 4 ઇંચ, 64 ઇંચ જેવી ભગવાનની હાઈટ હતી. પરંતુ ભગવાનનું જે સ્વરૂપ, જેમનું દર્શન એવું હોય કે જે ભક્તો ભગવાનનું જે ભજન ભક્તિ કરતા હોય ને, જે સાક્ષાત કર્યો હોય ને, એને ખ્યાલ આવી જાય કે આ ભગવાન છે ને. એને દર્શન પરથી ખબર. બાકી ગમે તેવા રૂપ, ઐશ્વર્ય, લાવણ્યતા બધું હરખું દેખાતું હોય પણ ધ્યાન કરે તો ખ્યાલ છે કે આ સ્વામિનારાયણ ભગવાન નથી, આ કોઈ બીજા છે. ભલે રૂપ એનું લઈને આવ્યા. કઠિયારા ભગત હતા, બરાબર? પોતે આ લોકની અંદર ગરીબ પરિસ્થિતિ, 2 ટંકના રોટલા માંડ પૂરા થતા, પરંતુ નિષ્ઠા કેવી હતી? અરે ભગવાનનું ભજન કરવું, લાકડા કાપી લાવવા, 2 ટંકના રોટલા મળે ન મળે પણ ભજન કરવું. પણ એકવાર બીમાર પડ્યા, 3-4 દિવસ સુધી જવાનું નહીં. હવે એમના ઘરવાળા હતા એ કે તમારા માટે કંઈક દવા કરું, કંઈક બહારથી ઉછીનું લઈને આવે, છતાં પણ સ્વીકાર ન કર્યો. 3-4 દાડા સુધી તો એમને કંઈ ખાધું પીધું નહીં. લાકડા કાપવા ગયા, લાકડા કાપ્યા, જ્યાં લાકડા મારી કુહાડી ત્યાં આખું બ્રહ્માંડ બોલવા લાગ્યું. પેલો થથર્યા બધા. આકાશમાં તો આપણે જાણીએ છીએ પહેલા તો ઇન્દ્રની ચિંતા થાય એટલે કે આ કોણ સત્ય એવો છે કે હારું આખું બધું બ્રહ્માંડો ધૂમ બોલાવે? તો કે એ ભગત છે કે 3-4 દાડા સુધી ભૂખ્યા રહ્યા છે અને એટલા સત્યવાદી છે, ધર્મ નિયમ વાળા છે કે એક ટચકો માર્યો છે ને આખું બ્રહ્માંડ ડોલે છે. સત્યવાદીની તાકાત. આવી જે વાત કરી એટલે કે લાવો જોઈ આવીએ કેવા ભગત છે કે આપણો ટેસ્ટ કરીએ એનો. એટલે બ્રહ્માજી પધાર્યા, જોયું ભગવાનનું રૂપ, લાવણ્યતા બધું હરખું. પછી ભગત હતા, ધ્યાન કરતા હતા, ભગવાનની મૂર્તિ નિરખતા હતા ધ્યાનમાં. એટલે આંખો બંધ કરી નિરખ્યું તો કે નિરખ્યા ભગવાનને તો કે આ ભગવાન નથી, આ તો કોઈ બીજા છે. હવે બીજા છે જોયું એટલે કીધું ભાઈ તમે જે છો ભલે રૂપ બધું ભગવાનનું લઈને આવ્યા છો પરંતુ તમે તે નથી. એટલે પછી કે તમને આ આપું તે આપું, ઘણી બધી લાલચો આપી. તમને બધા અધિપતિ બનાવીએ, સોના મોરો આપીએ, રૂપિયા આપીએ, ધન આપીએ, વૈભવ આપીએ. કઠિયારા ભગત કે ભાઈ તમારું આપેલું મારે કશું જોતું નથી, અમારે તો સ્વામિનારાયણ ભગવાન આપે એટલું અમારે જોઈએ છે. આ જોયું સત્યવાદી. પછી બ્રહ્માજી તો ત્યાંથી ચાલે પછી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, દર્શન આપ્યા. કહે છે કે ભગત તારી જે નિષ્ઠા છે, તારી જે ભક્તિ છે, તારો જે ધર્મ છે એને જોઈને હું પ્રસન્ન થયો છું. માગે હું આપું, તારે પર રાજી છું. ત્યારે કઠિયારા ભગત કહે છે કે મહારાજ મારે કઈ જોતું નથી, બસ તમે રાજી થાવ, તમે પ્રસન્ન થાવ, આ જ જોઈએ છે, મારે કશું જોતું નથી. પછી મહારાજ કહે છે કે કઠિયારા ભગત તમારી સ્થિતિ તમે જોઈએ છે કે તમે લાકડાના ભારા કાપી કાપી વેચીને ખાઓ છો, 2 ટંકનું પૂરું કરો છો. તમારી સ્થિતિ આવી દુર્બળ છે, આર્થિક સ્થિતિ સારી નથી. તમે કહેતો તો રૂપિયા આપીએ, બોલો તમારે શું જોઈએ? તમે કહેતો મહેલના મહેલ ચડી દઈએ, સોના મોરાના ખજાના ભરી દઈએ, બોલો તમારે શું જોઈએ? જો તમારી ઈચ્છા હોય તો ધામમાં પણ લઈ જઈએ.
બોલો તમારે શું જોઈએ? ત્યારે કઠિયારા ભક્ત કેવા નિષ્કામી હતા. એ ભગત કહે છે કે મહારાજ, હું એમ ન કહું કે મને રૂપિયા આપો, મને આ આપો, મારે કઈ જોતું નથી. અને હું એમ ન કહું કે મારે ધામમાં જવું છે. તમારી જેમ ઈચ્છા હોય એમ કરો. વિચાર કરો કેવા નિષ્ઠાવાળા ભગત. એક ખાલી કુહાડીનો ટચકો મારે ને આખું બ્રહ્માંડ ડોલાઈ નાખે. આવા નિષ્ઠાવાળા હોય ને ત્યારે બ્રહ્માંડ ડોલે. બધા આગા પાછા થઈ ગયા. પરંતુ ભગતે આટલા ભગવાન કીધું, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને કીધું ભાઈ તમારે જોઈએ તો આપીએ. બોલો આપણે હોઈએ તો આપો ભાઈ, ગાડી આપો, બંગલા આપો, સોના મોરો આપો. આની જ કમી હતી. પછી શું થાય? ભગવાન આવે નહીં. આવું બધી ઈચ્છા રાખતા હોય, જે નિષ્કામી હોય તો જ આવે. બાકી નિષ્કામી ના હોય તો ભગવાન એના આવેલા જતા રહે. ઘણી વાર બની રહેવું ભગતો માટે ભગવાન સાક્ષાત આવ્યા હોય, પણ જ્યાં સકામ થાય ભગત, ભગવાન ચાલે છે. નિષ્કામી હોય ને તો જ ભગવાન આવે, એ વગર આવતા નથી. અને આપણે જાણીએ છીએ કે શાસ્ત્રોની અંદર લક્ષ્મી અને વિદ્યા એને બહુ બનતું નથી. બને વિદ્યા હોય તો લક્ષ્મી ના હોય, લક્ષ્મી હોય તો વિદ્યા ના હોય, આવું બનતું હોય છે. ઘણી વાર એવું બને બહુ ધનપતિ હોય, રૂપિયાવાળા હોય તો રોડપતિ પણ થઈ જાય. એકવાર લક્ષ્મીજી અને સરસ્વતીને સંવાદ થયો. હવે બંને આપણે જોઈએ છીએ, બંને મોટા કહેવાય. લક્ષ્મીજી મોટા, સરસ્વતી દેવી પણ મોટા. હવે લક્ષ્મીજીએ કીધું કે હું હોઉં ત્યાં તમે હોતા નથી, પણ તમે હો ત્યાં હું હોઉં છું. કારણ કે જ્ઞાન ભણેલો ગણેલો હોય, શાસ્ત્રી હોય કે બધું ગમે તેનું જ્ઞાન ધરાવતા હોય, તો એની જોડે રૂપિયા હોય જ ન હોય. પરંતુ એકલું ખાલી ભણેલો ના હોય, ગણેલો ના હોય, તો પછી ધન હોય નહીં, કે બંગલા ગાડી બધું હોય, પણ એ બંગલા ગાડી ક્યારે જતી રહે એની ખબર પડે ને, એની ખબર ન પડે. પરંતુ પેલો જ્ઞાની હોય, ભલે દેખાતો હોય ગમે તે, ઘરમાં કંઈક રાજ રચેલું ના હોય, આર્થિક સ્થિતિ સારી ના હોય, બે ટેન્કમાં ભેગું થતું હોય, આવી સ્થિતિ હોય, પરંતુ એ માણસ આગળ જતા ભણીને કંઈક મોટો માણસ થાય, સારી નોકરી મળે, સારું જોબ મળે, તો શું થાય? નોકરી મળી તો પછી રૂપિયા તો આવવાના, લક્ષ્મીજી. પણ એકલી લક્ષ્મીજી હોય તો લક્ષ્મીજી ક્યારે જતી રહે એની ખબર નહીં. પણ ભણેલું બધું જ્ઞાન હોય, સરસ્વતી દેવી, તો સરસ્વતી હોય ત્યાં લક્ષ્મીજી હોય, પણ એકલા લક્ષ્મીજી હોય ત્યાં સરસ્વતી હોય કે ન હોય એનો કોઈ નક્કી નહીં. એટલે ભણેલા ગણેલા હોય, આ હોય તે હોય, બધું હોય તો લક્ષ્મીજી આવવાની. કારણ કે સરસ્વતી દેવી કદાચ એકવાર ભૂલાઈ જાય, કદાચ ભણેલા હોઈએ, આપણે એ શીખેલા હોઈએ નાનપણમાં. આ ભણતર કેમ કામ આવે છે? ભણતર કામમાં આવે, આખી જિંદગી કામમાં આવે. હવે માણસ જ્યાં સુધી વૃદ્ધ ન થાય ત્યાં સુધી બધું કામમાં આવે. કારણ કે ભણેલો માણસ હશે એને વિવેક હોય, કેમ કેમ બોલવું, કેમ કેમ ન બોલવું. અને જે ભણેલો નહીં હોય બેફામ બોલે રાખે, આમ છે તેમ છે, ગમે તેમ ભેળે રાખે. પણ જે ભણેલો ગણેલો હોય તો થોડી વિદ્યા હોય એનામાં. એટલે છોકરાને કેમ ભણાવવામાં આવે? નાના હોય સીધા મૂકી દો બાર મંદિર, મૂકી દો ને બધા. કેમ? ભણી ગણી કાલ ઉઠી મોટો માણસ થશે, નોકરી ધંધો કરશે, બે પગે થશે. હે બધા એમ જ કર્યા. સૃષ્ટિનું શું છે? બધા જે પણ હોય, નાનું છોકરું હોય, હવે તો પહેલા તો 5 વર્ષે મૂકતા હતા, હવે ખબર નહીં 4 વર્ષે કે 3 વર્ષે બધા મૂકવા માંડ્યા. હે છોકરા એવું થઈ ગયું છે ભણતર આજનું કે છોકરાનું વજન ના હોય એના કરતાં તો દફતર મોટું વજનદાર હોય. બોલા આવી સ્થિતિ થઈ. હવે આપણને એમ થાય કે પહેલાનો જમાનો કેવો, અત્યારનો જમાનો કેવો.
એ ભાર નીચે છોકરું દબાઈ જાય. બોલો હવે ભણે શું? સ્થિતિ આવી છે. એટલે કહેવાનું એ છે કે ભણતર જરૂરી છે, પરંતુ વિવેકવાળું ભણતર. પછી એકલું બસ ભણ્યા ગણ્યા બસ પછી એમ નહીં. પણ આપણે શેના માટે ભણીએ છીએ, એનો ઉપયોગ શું છે, ભવિષ્યના શેના માટે આનો ઉપયોગ થવાનો છે, આ લોકમાં આપણે કેમ આવ્યા છીએ, આની કેટલી પ્રવૃત્તિ છે, ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, અને આ જીવનું જે છેલ્લી ગતિ એ શું છે, શેના માટે આ પૃથ્વી પર આ જીવને આવવું પડ્યું છે, જન્મ ધારણ કરવો પડ્યો. આ વસ્તુ શીખે તો એ વસ્તુ સાચી શીખી કહેવાય. બાકી તો દુનિયામાં ઘણા બધા કહે છે ને આયા છે ગયા છે, કોઈ જાણતું નથી. આપણે આજે જાણીએ બરાબર, તમારા બાપ દાદા કોણ હતા એને કદાચ નામ જાણતા હશો, એના બાપ દાદા કોણ હતા એનું કદાચ નામ જાણતા હશો, પણ 10મી 12મી પેઢી તમારા ફાધર કોણ હતા કે તમારા દાદા કોણ હતા કોને ખબર છે? બધા ભૂલી ગયા છે, કોઈને ખબર નથી. છે કોઈને ખબર? તો બધું ભૂલવાનું જ છે, આજે નહીં તો કાલે. આયા છે જવાના છે. પરંતુ જે જીવના મોક્ષ સંબંધી કાર્ય એ જો સિદ્ધ કરી લીધું, બધું સિદ્ધ થઈ ગયું. પછી એને કંઈ સિદ્ધ કરવાનું રહેતું નથી. કદાચ 2 રૂપિયા ઓછા આવ્યા, કમાણા ઓછા, થોડું બંગલા કદાચ 1-2 ઓછા થયા, કદાચ ગાડી ન આવી, તો એનાથી કોઈ મોટો મતલબ નથી. શું? પરંતુ જો જીવનું સંબંધી કાર્ય થઈ ગયું તો બધું કામ થઈ ગયું, બધું સર્વે. અને એમાં પાછા સમર્થ ગુરુદેવ મળ્યા. આજે તો અમાસ છે, અમાસમાં ગુરુદેવ શું આશીર્વાદ આપે છે? છેલ્લે આશીર્વાદમાં એ જ હોય કે તમે સ્વામિનારાયણ ગાદી અમે જે અક્ષરધામમાંથી લાયા છીએ એ ગાદીના શરણમાં રહેજો, તો ધર્મ અર્થ અને કામ બધું સરી જશે, અને છેલ્લે જીવાત્માનો જે મોક્ષ તે પણ સ્વામિના ગાદીના શરણે થશે ને થશે. એવા ગુરુદેવ મળ્યા. એટલે આવા ગુરુદેવ મળ્યા છે, એટલે એમના શરણમાં રહી અને આ જીવાત્માનું જે કામ કરવાનું છે ને એ છેલ્લું કરી લેવાનું. શું? બીજું બધું તો કદાચ થયું ન થયું, એનો કોઈ મોટો કદાચ રૂપિયાવાળા બન્યા ન બન્યા, 2 ગાડીવાળા બન્યા ન બન્યા, એનો કોઈ અર્થ નથી. કારણ કે આગળ કીધું એમ કોણ આવ્યું કોણ ગયું કોને ખબર છે? તમારા બાપ દાદાના દાદા 10મી 12મી પેઢી કોણ હતી? કોઈ જાણતું નથી. માટે ખરું જાણવાનું કોણ છે? એક ભગવાન અને તેના ધામમાંથી આવેલા સત્પુરુષો, એમને જાણવાના છે અને એ શીખવાનું છે. બીજું શીખશો કે નહીં શીખશો કોઈ અર્થ નહીં. આજે જે સભા છે એક હરિભક્ત તરફથી આ સભા રાખવામાં આવી છે. તેમનો હેતુ, તેમની ઈચ્છા, બાપા સ્વામિનારાયણ ભગવાન રાજી થાય, સદગુરુઓ રાજી થાય, ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાની પ્રસન્નતાને અર્થે, પુરુષોત્તમ પિતાજી સ્વામીજી મહારાજની પ્રસન્નતાના અર્થે, અને વર્તમાન આચાર્ય જીતેન્દ્ર પિતાજી સ્વામીજી મહારાજ પ્રસન્ન થાય, એના માટે તેમને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. માટે તમે જે સંકલ્પથી, જે હેતુથી સભાનું આયોજન કર્યું છે એ હેતુ બાપા સ્વામી બાપા પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ છીએ. એટલું કહી અને મારી વાણીને હું વિરામ આપું છું. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપા, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સજા મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.